તો મિત્રો આપણે ફાઇનલી જેતપુરા પાર કરીને ચડી ગયા છો વડગામ રાણીવાડા હાઈવે ઉપર। તો હાઈવે ઉપર કરતા આપણને માતાજીના ભક્તો મળી ગયા છે, તો બોલો જય માતાજી। હવે આપણે જઈશું સીધા વડગામ। ચલો તો આપણે વડગામ પહોંચી ગયા છે અને લાગી છે ભૂખ, તો થોડો કરી લઈએ દહીં કચોરીનો નાસ્તો, પછી નીકળશું આગળ। ચલો તો મિત્રો આપણે ફાઇનલી વડગામ પાર કરી દીધું છે। હવે આપણે અહીંયાથી વળવાનું છે, તો તમને બતાવું। તો મિત્રો ફાઇનલી આપણે અહીંયાથી વળવાનું છે, જોઈ લો। વડગામ પાર કરતા જ આપણે વળવાનું છે રોડાવાળા રસ્તે। તો આવી ગયો વડગામ, અને આ વડગામની સાઈડમાં આવી ગયો સ્કૂલનો કોટ। તો કોટના ગળેથી આપણે એક્ઝેક્ટ કોટના ગળેથી આપણે વળવાનું છે। તો અહીંયાથી આપણે જશું રોડા, અને પછી જશું આગળ। આપણે આ રસ્તે સીધું જવાનું છે। તો મિત્રો ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો છે વડગામથી નીકળતા જ। આ જોઈ લો વડગામનો ભાખર, આ વડગામનો ભાખર છે, ને આપણે અહીંયાથી વળીને આટલા સુધી આવ્યા। આટલામાં વરસાદ ચાલુ થઈ ગયો છે। તો અહીંયા છે, તો આપણે શોપિંગમાં થોડા બેઠા છે, દુકાન છે। તો વરસાદ બંધ થાય એટલે નીકળશું। ચલો તો મિત્રો ફાઇનલી વરસાદ ઊભો રહી ગયો છે। હવે આપણે નીકળશું, અને રસ્તામાં પણ જુઓ વરસાદ ઊભો રહેવાની હંગાત પાણી પણ બહુ આવે છે। તો ચાલવામાં થોડી તકલીફ પડે છે, પણ એ સાહસ તો કરવો પડશે। ચાલ્યા વગર ચાલે પણ નહીં। તો ધીરે ધીરે જય માતાજી કરીએ હવે મિત્રો ફાઇનલી આપણે રામપરા પાર કરી દીધું છે। તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે જે સુજવાડાની નદી આવે છે ત્યાં। તો નદીમાં પાણી નથી, સૂકી પડી છે, અને ફાઇનલી મિત્રો માતાજીના ભક્તો પણ વધી રહ્યા છે, ધીરે ધીરે ટ્રાફિક વધે છે। તો વરસાદ ચાલુ હતો તો આગળ થોડું મેં શૂટિંગ નહીં લઈ કીધા। હવે વરસાદ ફાઇનલી ઊભો રહી ગયો છે। આપણે અત્યારે ચાલી રહ્યા છે નદીના પટમાં, પહોંચી ગયા છે સુજવાડા। જો ટેણિયા પણ માતાજી જાય છે, પોપટલાલ પહેરે છે। હજી સુધી આપણા પગ કમ્પ્લીટ છે, થાક્યા નથી। તો આપણે સવારમાં ઘરેથી 6 વાગે નીકળ્યા હતા, તો અત્યારે વાગ્યા છે 2। તો આપણે પહોંચી ગયા છે સુજવાડા, એટલે 40-50 કિલોમીટર આપણે પહોંચી ગયા છે। તો મિત્રો સુજવાડા પાર કરી દીધું છે આપણે, ને સુજવાડા પાર કરતાં આપણે ગાડી ઘરે હતી, તો ગાડી ઘરથી મોડી નીકળી હતી। તો ગાડી પણ પહોંચી ગઈ છે, ગાડી પણ તો જોઈ લો આપણી ગાડી આવી ગઈ છે। તો ગાડીમાંથી થોડું પાણી પી લઈએ, પાણી પીને પછી આગળ હેડશું। જો તો આપણો ટેણી પપ્પા ગાડી આંકે છે। ચલો તો મિત્રો વડલો કેટલો જૂનો છે, અહીંયા વડલા નીચે માતાજીનું મંદિર છે, માતાજી બેઠા છે, સતી માતા। તો આપણે ફાઇનલી આજના વાગી ગયા છે 3। તો આપણે પણપોશેરી પહોંચી ગયા છે। ભક્તો પણ ચાલે છે બહુ।
તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે પ્રણ ગામ. તો અહીંયાથી હવે સુંદા માતાનું ટ્રાફિક વધી ગયું છે. ફાઇનલી આપણે આ પ્રણ ગામનો ગેટ છે. એના પાસે એક્ઝેટ છે સેવા કેમ્પ. ચા પીવાની ચાલુ છે, તો આપણા ગ્રુપના માણસો ચા પીએ છે. આપણે પણ ચા પી લઈએ. ચલો તો મિત્રો ફાઇનલી આપણે માતાજી 4 કિલોમીટર રહી ગયું છે ને વરસાદ પણ ચાલુ છે. તો કોમેન્ટમાં જય માતાજી લખજો. ચલો તો મિત્રો હવે આપણે પહોંચી જવા આવ્યા છું. 2 કિલોમીટર છેટું છે માતાજી અને વરસાદ ચાલુ છે. અને ભાખર ઉપર જુઓ વાદળા એકદમ નીચે આવી ગયા છે. સખત 2 કલાકથી વરસાદ ચાલુ જ છે. છત્રી ઉપર રાખીને હેડવાનું ચાલુ છે, પણ માતાજીની દયાથી પગ બીજા દુખવા હજી નથી આવ્યા. તો મિત્રો આપણે ફાઇનલી માતાજી પહોંચી ગયા છે. વરસાદ સખત ચાલુ છે. તો વરસાદના લીધે આપણે 2 થી 3 કલાક લેટ થઈ ગયા છે. આમ તો આપણે 4 થી 5 વાગે આવવાની ગણતરી હતી, પણ એ વરસાદ બપોરથી મોડીને ચાલુ જ રહ્યો છે સખત. પણ તે છતાં પણ આપણે ધીરે ધીરે પહોંચી ગયા છો. તો મિત્રો જય માતાજી. અને અમારા વિડીયાને એન્ડ સુધીમાં જોતા રહેજો. અને વિડીયો તમને એટલી મહેનત કરીને વરસાદમાં પણ બનાવ્યો છે, તો સપોર્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને કોમેન્ટમાં જય માતાજી લખતા રહેજો. તો બોલો જય માતાજી. પહોંચી ગયા છો અને થોડા હેરાન થવાની પછી આપણને મળી ગઈ છે રૂમ. તો આપણે લઈ લીધી છે રૂમ ભાડે અને હવે આપણે સૂઈ જશું. વરસાદ છે તો ને સવારમાં વહેલા દર્શન કરીશું. તો હવે મળીએ સવારમાં.